હેલો, નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો. ચાલો આજે હવે આપણે નવા વિડિયો લેક્ચરની શરૂઆત કરીશું. આજના હવે આપણે આ નવા વિડિયો લેક્ચરની અંદર બરાબર આપણે નવી મેથડના સમજીશું. બરાબર, જે તમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ હશે. બરાબર, જે તમારી જીટીયુ ની એક્ઝામની અંદર પૂછાઈ શકે એવા સમ છે આપણે. બરાબર, તો હવે આપણે આ સમ સમજીશું. બરાબર, એકદમ ઈઝી સમ છે. ચાલો તો જો પહેલા તમારી જોડે આ શું છે, આપણું ચેપ્ટર ચાલી રહ્યું છે શ્રેણી મીન્સ કે મેટ્રિક્સ. બરાબર, તો મેટ્રિક્સ ની અંદર આપણાને બધી જગ્યાએ બધા ક્વેશ્ચન ની અંદર મેટ્રિક્સ તમને આપેલા હશે. બરાબર, સપોઝ કે અહીંયા શું આપેલો છે, a is equal to 30x minus 356. ઓકે, આને આપણે શું કહીશું રો કહીશું, એન્ડ આ છે આપણી કોલમ. તો અહીંયા આગળ તમે જુઓ તમારી જોડે શું છે, 2 રોઝ છે એન્ડ 3 કોલમ્સ છે. ઓકે, પછી અહીંયા આગળ તમે જો આમાં પણ 2 રોઝ એન્ડ 3 કોલમ. ઓકે, સો હવે આપણે શું કરવાનું છે, x અને y ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. ચાલો તો આપણે x અને y ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ. બરાબર, હવે એના માટે તમને કન્ડિશન આપેલી છે. શું આપેલી છે, જો 2a is equal to 3b આવી કન્ડિશન્સ તમને આપેલી છે. ઓકે, સો આપણે 2a is equal to 3b કન્ડિશન નો પહેલા યુઝ કરીએ. 2a is equal to 3b આ કન્ડિશન નો યુઝ કરીએ. ચલો 2 શ્રેણી કે આપેલો છે, કેટલો આપ્યો છે, 30x minus 356. ઓકે, is equal to 3. શ્રેણિક બી મીન્સ કે મેટ્રિક બી તમને આપેલો છે, કેટલો આપેલો છે, 205 minus 2y4. ઓકે, ચાલો આવી રીતે આપેલો છે. હવે 2 નો આપણે 3 જોડે મલ્ટીપ્લાય કરીએ તો શું થશે, 2 3 જા 6, 2 0 જા 0, 2 into x શું થશે, 2x, 3 2 જા 6. બરાબર, 2 5 જા 10, 6 2 જા 12. ઓકે, ચાલો આવી રીતે થશે, ઇઝ ઇક્વલ ટુ રાઈટ સાઈડ. ચાલો 3 ને જો આમાં શું કરીએ, 2 ને બધાની જોડે મલ્ટીપ્લાય કરીએ. બરાબર, ઈચ એન્ડ એવરી આપણે એલિમેન્ટ્સ જે કઈ બી છે તમારા, બરાબર, આપણી જોડે જે મેટ્રિક્સ છે એ મેટ્રિક્સના બધા એલિમેન્ટ્સ જોડે મેં શું કર્યું, 2 વડે મલ્ટીપ્લાય કર્યો. તો 2 3 જા 6 થઈ જાય, 2 0 જા 0 થાય, 2 into x 2x થાય, 2 3 જા 6 થાય, બટ માઇનસ છે એટલે -6, 2 5 જા 10 and 2 6 જા 12. ચાલો એવી રીતે આમાં 3 ને આપણે બધા મેટ્રિક્સના બધા એલિમેન્ટ્સ એટલે સભ્યો વડે આપણે ગુણાકાર કરીએ. બરાબર, 3 into 2 3 2 જા 6, 3 0 જા 0. બરાબર, 3 5 જા 15, 3 2 જા 6, 3 into y તો શું આવશે, 3y, 3 4 જા 12. ચાલો હવે તમે કમ્પેર કરીને જોઈ શકો છો. જો અહીં 6 છે તો અહીં 6 છે, 0 છે તો 0 છે, -6 તો -6, અહીં 12 છે તો 12 છે. હવે જો બે જગ્યાએ એવું છે, ખાલી 2x અને અહીં કેટલા છે, 15. તો આપણે બંનેને કમ્પેર કરી લખી દો. જો ફર્સ્ટ નંબરની રો એન્ડ થર્ડ નંબરની કોલમ. બરાબર, એવી રીતે ફર્સ્ટ નંબરની રો એન્ડ થર્ડ નંબરનો કોલમ 2x is equal to શું થશે, 15 થશે. Therefore 2x is equal to 15. Therefore answer is x is equal to 15 divided by 2. ઓકે, સો આ રીતે તમે આન્સર ફાઇન્ડ આઉટ કરી શકો છો. ઓકે, સો આ થઈ ગઈ તમારી x ની વેલ્યુ. ઓકે, ચાલો આઈ હોપ સો તમને આ વેલ્યુ ની અંદર ક્લિયરલી ખબર પડી હશે. નેક્સ્ટ તમારી જોડે શું છે, જો સેકન્ડ નંબરની કોલમ, સેકન્ડ નંબરની રો. ઓકે, સો એમાં કહો છે, જો તમે જોઈ શકો છો 10 is equal to 3y. આમાં કેવો હતો, 2x is equal to 15. આમાં શું છે, 10 is equal to 3y. ચાલો લખીએ તો શું લખશું, 10 is equal to 3y. y એ 3 જોડે મલ્ટીપ્લાય માં છે તો તમે લેફ્ટ સાઈડ લઈ જાઓ તો શું થશે, ડિવાઇડ માં થશે. તો 10/3 is equal to y. Therefore y is equal to તમારી જોડે આન્સર આવી ગયો 10/3. આઈ હોપ સો આ સમમાં પણ તમને ક્લિયરલી ખબર પડી હશે. ચાલો જો તમે આવો સમ જોઈ શકો છો, આ સમ તમારા માટે મોસ્ટ આઈએમપી સમ
થઈ ગયો બરાબર. હવે આના રિલેટેડ જે કઈ બી સમ તમારી એક્સરસાઇઝ ની અંદર આપ્યા હોય તમે સેલ્ફ સ્ટડી કરી શકો છો, તમે જાતે કરી શકો છો. અને જો તમને કોઈ એ સમમાં પ્રોબ્લેમ આવે તો તમે મને કોમેન્ટ બોક્સ ની અંદર જણાવી શકો છો બરાબર. હું તમારી એ કોમેન્ટની જરૂરથી રિપ્લાય આપીશ. ઓકે ચાલો હવે આપણો ફર્સ્ટ સમ ક્લિયર. આ જીટીયુ ની એક્ઝામમાં આવા સમ તમને પૂછાઈ શકે. ચાલો હવે આપણે સેકન્ડ સમ જોઈએ. શું કહું છે જો કે ભાઈ A and B મેટ્રિક્સ તમને આપેલા છે. ઓકે તો તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું 2A + 3B ફાઇન્ડ આઉટ કરો. તો ચાલો કેવી રીતે ફાઇન્ડ આઉટ કરાય 2A + 3B? એકદમ ઈઝી છે, એકદમ ઈઝી. 2A + 3B ફાઇન્ડ આઉટ કરવાના છે. ચાલો તો શું લખે 2 મેટ્રિક્સમાં A કેટલો છે જો તમારે 2 - 1 2 0 પ્લસ 3B એટલે 3 બ્રેકેટમાં B કેટલો છે 1 2 0 2. ચાલો હવે 2 ને મલ્ટીપ્લાય કરો 2 2 જા 4 2 1 જા 2 4 - 2 2 2 જા 4 અહીં 0. ચાલો 3 1 જા 3 3 2 જા 6 3 0 જા 0 3 2 જા 6. ચાલો ક્લિયર છે? આઈ હોપ સો આમાં ક્લિયર ખબર પડી હશે. હવે તમે જો ફર્સ્ટ બરાબર એલિમેન્ટનો તમારે પ્લસ કરવાનો તો 4 + 3 થશે. જો આ 4 + 3 એવી રીતે -2 + 6 -2 + 6. હવે આ 4 + 0 પછી શું આવશે 0 + 6. ઓકે ચાલો હવે શું થશે જો 4 + 3 તમે કરો 4 + 3 બંનેની સાઇન કેવી છે જોઈ લો સેમ છે. પહેલા તમારે જોવાનું શું હોય અત્યારે તમે ફરી એકવાર હું સમજાઈ દઉં છું તમે જોઈ લો. જો બંનેની સાઇન સેમ હોય તો પ્લસ કરવાનું. તો અહીં 4 ની સાઇન પ્લસ છે અને 3 ની સાઇન પણ પ્લસ છે તો શું કરવાનું આપણે પ્લસ. તો 4 + 3 કેટલા થશે 7. ચાલો હવે આમાં જો બંનેની સાઇન ડિફરન્ટ છે, આની માઈનસ છે અને +6 બરાબર 6 ની કેવી છે પ્લસ છે તો થાય શું માઈનસ. જો બંનેની સાઇન ડિફરન્ટ હોય તો તમારે કરવાનું શું માઈનસ. તો અહીં શું આવશે માઈનસ. બટ જોવાનું શું મોટી સંખ્યાની નિશાની. તો મોટી સંખ્યા 6 છે એની નિશાની પ્લસ છે તો આપણે શું લખ્યા +4. ઓકે ચાલો હવે આપણે જોશું 4 + 0 એ તો આવડે સિમ્પલ 4 + 0 4 અને 0 + 6 કેટલા થશે 6. ઓકે ચાલો ક્લિયર. હવે આવા સમ તમારી બુકની અંદર ઘણા બધા આપેલા છે લોટ્સ ઓફ સમ બરોબર. આઈ હોપ સો તમને હવે અહીં 3 × 3 મેટ્રિક્સ આપી દે 3 rows and 3 columns આપી દે. પેલી બાજુ 3 rows and 3 columns આપી દે 2 rows 3 column આપે કોઈ બી તમને આપે બરોબર. તમને હવે આ મેથડમાં ખબર પડી ગઈ હશે બરોબર. આવા સમ તમારી એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. એકદમ ઈઝી સમ થઈ ગયા બરોબર. હવે આ મેથડના જેટલા બી સમ હોય એ બધા સમ તમે જાતે કરી શકો છો. મેં તમને બેઝિકલી વન મેથડ સમજાવી દીધી. મારું કામ શું છે તમને મેથડ સમજાવવાનું બરોબર. બીજા બધા સમ તમે જાતે કરી શકો છો બરોબર. સો અહીંયા આગળ મેં તમને મેથડ સમજાવી દીધી. ચાલો ક્લિયર છે? તો આવા સમ તમારી જીટીયુ ની એક્ઝામની અંદર પૂછાય છે. સો આવા સમને આપણે મોસ્ટ આઈએમપી સમ કન્સિડર કરશું. તમારી આ સેમ 2 ની એક્ઝામ આવશે જીટીયુ ની એની અંદર આવા સમ હશે ને હશે બરાબર. અહીંયા 2A + 3B છે. હવે કોઈ બી મૂકી દે સપોઝ કે તમને અહીં કહી દે કે 3A - 4B આને તમે ફાઇન્ડ આઉટ કરો. પછી 5A - 7B એને ફાઇન્ડ આઉટ કરો. તમે બધાને ફાઇન્ડ આઉટ કરી શકો છો બરાબર. અહીં 2 હતો તો અહીં 3 છે તો અહીં 3 મૂકવાનો. પછી 3 વડે મલ્ટીપ્લાય કરો 7 હોય 7 વડે મલ્ટીપ્લાય કરવાનો. એવું કોઈ બી હોય બરાબર. તો તમે આ રીતે ફાઇન્ડ આઉટ કરીને સમ સોલ્વ આઉટ કરી શકો છો. ઓકે ચાલો ક્લિયર હશે આટલે લગી બરાબર. સો તમે આ બંને સમનો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો આનો. ચાલો આઈ હોપ સો તમે આનો સ્ક્રીનશોટ લઈ લીધો હશે બરાબર. અને આજે મેં તમને આ જે મેથડ સમજાવી એ મેથડની અંદર તમને ક્લિયરલી ખબર પડી ગઈ હશે. એકદમ ઈઝી મેથડ છે બરાબર. સો તમે પ્રેક્ટિસ કરશો બરાબર. ઘણા બધા તમારી બુકની અંદર સમ આપ્યા છે એ બધા સમને તમે પ્રેક્ટિસ કરશો 100% તમને આ મેથડ આવડી જશે બરાબર. બીકોઝ હું મેથ્સમાં હું તમને એક જ વસ્તુ કહું છું પ્રેક્ટિસ મેક્સ મેન
પરફેક્ટ. જો પ્રેક્ટિસ કરશો તો જ તમને મેથ્સ આવડશે, નહીં તો મેથ્સ આવડશે નહીં. ઓકે, અને જો તમને મારો આ વિડિયો લેક્ચર ગમ્યો હોય તો તમે એને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. ઓકે, અને તમારા ફ્રેન્ડ સાથે પણ આગળ ફોરવર્ડ કરો, જેથી કોઈને પણ મેથ્સમાં પ્રોબ્લેમ આવતી હોય તો મેથ્સમાં પ્રોબ્લેમ આવે નહીં. ઓકે, ચાલો હવે આપણે નવા વિડિયો લેક્ચરની અંદર નવા સમ અને નવી મેથડ સાથે મળીશું. ઓકે, ત્યાં લગીને તમે પ્રેક્ટિસ કરતા રહો. ઓકે, ચાલો, થેન્ક યુ.